ચાલો, તારીખ આજે 29 જૂન 2026 રોજના અનુક્રમમાં આપણા શ્રીભાષ્ય જે છે રામાનુજાચાર્ય કૃત તે જોઈ રહ્યા છે. શનિવારે આપણે શ્રીભાષ્ય જ્યાં જોતા હતા ત્યાં આપણે ભાસ્કરાચાર્યનો ભેદાભેદ મત જોઈ રહ્યા હતા. ભાસ્કરાચાર્યએ બહુ સરસ રીતે એકચ્યુઅલી ભેદાભેદ મતનું એમની રીતે વર્ણન કરેલું છે. પહેલાં ભેદ શ્રુતિ અભેદ શ્રુતિઓનું વર્ણન કરેલું છે. અભેદને સ્વાભાવિક ગણે છે, ભેદ જે છે એને ઔપાધિક ગણે છે. એ કહે છે કે જીવની ઓરિજિનલ જે સ્થિતિ જે છે તે તો મોક્ષની સ્થિતિ જ છે. એટલે અભેદ જે છે તે સ્વાભાવિક છે, કારણ કે જીવને જે એના પોતાના સત્યમ જ્ઞાનમ અનંતમ એવા જે લક્ષણો ગુણો પ્રાપ્ત થાય છે તે અભેદમાં પ્રાપ્ત થાય છે. એટલે એનું ઓરિજિનલ સ્વરૂપ જે છે તે અભેદમાં સિદ્ધ થાય છે. ભેદ તો ફક્ત ઔપાધિક છે, અજ્ઞાને કરીને અવિદ્યાએ કરીને અહીંયા એને વળગેલો છે. આવું ભાસ્કરાચાર્યનું માનવું છે. હવે જો એમાં એમણે જે છેલ્લે સાબિત કર્યું શું તે એક આપણે જે છે તે જોઈ લઈએ. ઉપર બે પ્રકારની શ્રુતિઓ તાંકી, કેટલીક અભેદની અને કેટલીક ભેદની, અને આ રીતે ભેદાભેદ મત સ્થાપ્યો. હવે ભેદ અને અભેદ વચ્ચે એક એટલે તારતમ્ય બતાવે છે. અભેદ જે છે તે સ્વાભાવિક છે, ભેદ જે છે તે ઔપાધિક છે. અભેદ સ્વાભાવિક છે એનું પ્રમાણ એ કે મોક્ષ દશામાં અભેદ વર્ણવાયો છે, અને ભેદ નહીં તે મોક્ષ દશામાં ભેદ નહીં. મોક્ષ દશામાં જે સ્થિતિ છે તે જ સ્વાભાવિક સ્થિતિ, કારણ કે બંધથી છૂટીને જે સ્થિતિ પ્રાપ્ત થાય તે જ સ્વાભાવિક સ્થિતિ ગણાવી જોઈએ. કહેવાનો મતલબ બહુ સરસ છે કે જ્યારે તમે કોઈપણ પ્રકારના બંધનમાં હો ને, આમ સમાજમાં કે ટેકનિકલી પણ જોજો, તમે જીવનમાં જ્યારે પણ કોઈપણ પ્રકારની આઝાદી વગર કાં સ્ટ્રેસમાં જીવતા હો, કાં કોઈ વજનમાં કે બંધનમાં જીવતા હોય ને, તો એમાં તમારું જે ઓરિજિનલ સ્વરૂપ હોય ને તે નીકળીને બહાર નહીં આવે. જ્યારે તમને ખુલ્લા આકાશની નીચે શાંતિથી જીવવાનું હોય, એકદમ ફૂલ ફ્લેજ ઇન્ડિપેન્ડન્સી આઝાદીથી, ત્યારે તમારું ઓરિજિનલ સ્વરૂપ જે છે તે ખીલીને બહાર આવે. એટલે ભાસ્કરાચાર્યજીને એવું માનવું છે કે જીવ જે છે એની ઓરિજિનલ જે સ્થિતિ જે છે તે અભેદ સ્થિતિ જે છે એ મોક્ષમાં જ એને પ્રાપ્ત થાય છે. અહીંયા તો એમ કહે કે બંધનમાં હોય તો એની કંઈ સ્થિતિ દેખાય નહીં, એ ઔપાધિક છે. એટલે હું તમને શું કહું છું, આખી ફિલોસોફી છે. આને તમારે કોઈ રીતે એવી રીતે ગ્રહણ નથી કરવાની કે ભાઈ આનો મત ખોટો છે ને આ કેમ આવું લઈને બેસી ગયો ને. અને ખાલી સાંભળો, પેલા લોકો શું કહે છે, ભાઈ 500 રૂપિયાની 400 રૂપિયાની આ બધા મલ્ટીપ્લેક્સવાળા ટિકિટો આપે છે, આપણે તો 20-25 વર્ષથી જતા નથી એટલે ખબર નહીં, એવું લોકો કહે છે. અને એમાં એ લોકો ઇતિહાસ પર ફિલ્મ બનાવે છે, તો એ લોકો શું કહે છે, ભાઈ ઇતિહાસ પર ફિલ્મ બનાવે, લોકો કંઈ ચેરા કર્યા, એ કહે કે ભાઈ અમે એવો કોઈ દાવો નહીં કરતા કે ફૂલ અમે કમ્પ્લીટ કરેક્ટ ઇતિહાસ બતાવીએ છીએ. તમે શાંતિથી ઇતિહાસ જુઓ, એન્જોય કરો, એને ફિલ્મની રીતે જુઓ અને મનોરંજન માનો, અને શાંતિથી પોપકોર્ન ખાઓ, ફેમિલી જોડે આવો અને ઘરે જાઓ. તમને અમે મનોરંજન આપીએ છીએ 2-2.5 કલાકનું. એમ વેદાંત જે છે તે આખું ફિલોસોફી છે. વેદાંત પોતે ભગવાન નથી, યાદ રાખજો. વેદાંત તમને ભગવાનની ફિલોસોફી આપે છે કે ભાઈ જેટલા પણ વેદાંતને પોતે રજૂ કરનારા આચાર્યો જે છે એમણે વેદોમાંની શ્રુતિઓમાંથી ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરેલું છે. હવે એ નક્કી વાત છે કે વેદ જે છે તે બહુ મોટા છે. 4 વેદ, એમાં પાછા 6 અંગ, એમાં કેટલી બધી શ્રુતિ હોય, અને એમાં પાછું બધાનું જે છે તે અંગ અલગ અલગ હોય, બધાની પોતાની રુચિ અલગ અલગ હોય. એટલે કોઈ ભેદને માનતું હોય, કોઈ અભેદને માને, કોઈ સાકારવાળી શ્રુતિ રહી, કોઈ નિરાકારવાળી શ્રુતિ લઈ, અને બધા પોતપોતાનો મત રજૂ કરે. ભારત છે, સનાતન સંસ્કૃતિ છે. અહીંયા કંઈ એવું નથી કે ભાઈ આના સિવાય તમે બીજા કોઈ ઓરને માનશો તો કાફીર ગણાશો કે તમારી હત્યા કરવામાં આવશે કે જબરજસ્ત, એવું નથી. સનાતનમાં તમને તમારો વિચાર રજૂ કરવાની પૂરેપૂરી આઝાદી છે. એટલે આ બધા આચાર્યોએ પોતપોતાના હિસાબે પોતાના વિચારો રજૂ કરેલા છે. હવે આવા વિચારો રજૂ કરવાવાળા તો બીજા પણ ઘણા હશે, એવું નહીં કે આટલા જ હશે. કારણ કે ભારત ભૂમિ જે છે તે દાર્શનિક છે, અને અહીંયા ઘણા બધા દાર્શનિક લોકો જે છે તે અવતર્યા છે, અને આજે પણ છે. જેની કુંડળીમાં શનિ કેતુ ભેગા હોય એમાં પણ 1, 4, 7 ને 10માં એ બધા દાર્શનિક લોકો હોય. એ લોકોને દુનિયા જોડે બહુ જલ્દી મેચિંગ નહીં થાય, કારણ કે એ બંને ગ્રહ જે છે એમાં 1, 4, 7 ને 10, કા પછી 4, 8 ને 12, 4, 8 ને 12 મોક્ષ ત્રિકોણ, 1, 4, 7 ને 10 એ કેન્દ્ર,
હવે આમાં જો એને પેલા શનિને કેતુ બેઠેલા હોય ને એટલે એની જે સ્થિતિ હોય ને તે દાર્શનિક સ્થિતિ હોય. એને દુનિયા શું કરે છે, એને દુનિયા જોડે મિસમેચ છે કે એને નથી ફાવતું કે એમાં મેચ નહીં થતો, એને એની કોઈ ચિંતા નથી. અને ભારત ભૂમિ વર્ષોથી દાર્શનિક લોકોની છે એટલે અહીંયા છે ને બધા પોતપોતાના દર્શનો રજૂ કરે. એટલે જ તો આપણી પાસે આટલા બધા દર્શન શાસ્ત્રો અવેલેબલ છે, એટલે તો આપણું સાહિત્ય જે છે તે આટલું બધું સાઉન્ડ છે. આજે પણ લોકો પીએચડી થઈ શકે જેની ઉપર એટલું બધું સાઉન્ડ એ કેવી રીતે હોય? આજે પણ વિહારીલાલજી મહારાજ શું કહે છે કે ભાઈ આપણા સંપ્રદાયના શાસ્ત્રો કોઈ 20 વર્ષની એટલે એક એવરેજ સમજવાની એની ઉંમરમાં આવે અને 70 વર્ષ સુધી એ બીજા જીવે એટલે 90 વર્ષનો થાય ત્યાં સુધી એની એવરેજ એક સમજણની ઉંમર થઈ જો એટલું કરે અને એમાં રોજ એ 7 કલાક રીડિંગ કરતો હોય તો આપણા ખાલી ફક્ત આપણા સંપ્રદાયનું પૂરું સાહિત્ય એની વાંચી શકે. આવું વિહારીલાલજી મહારાજનું સ્ટેટમેન્ટ છે. આપણા સંપ્રદાયની વાત છે આ તો આખું યાર શ્રી ભાષ્ય એટલે આમાં તો બધા અખાડેબાજ આવે અને આમાં બધા જેટલા પણ ફિલોસોફર આવે તે બધા પોતપોતાની ફિલોસોફી મૂકે. ભગવાનને સમજવાની ફિલોસોફી છે એટલે તમારે તો શું હેવ અ પોપકોર્ન એન્ડ એન્જોય ઇટ. તમે એને એન્જોય કરો. આ સ્ટ્રેસમાં લઈને નહીં સમજ પડે ને આમ થયું ને તેમ એવો ટૉપિક નથી. આને સ્ટ્રેસફુલ થઈને લેવાનો જ નહીં, આને તો એન્જોય કરવાનો ટૉપિક છે. લોકોએ ખાલી ભ્રમ ફેલાવેલો છે બહુ અઘરું છે બહુ અઘરું છે, ગભરાવે છે લોકો. સમજો તમે એને શાંતિથી પોતાના જીવનનો વિષય બનાવો, 2-3 વખત વાંચશો. અશોકભાઈએ પરમ દિવસે 10 કલાક સાંભળવા, તો મને એની કેપેસિટીને હું પ્રણામ કરું છું. 10 કલાક સુધી આ સાંભળવું એ પણ એક કેપેસિટીનું કામ છે. સમજો. પણ એક વસ્તુ બીજી પણ છે, શ્રીમદ ભાગવતમાં હમણાં જે 5 શ્લોક આવ્યા હતા અને એ 5 શ્લોકનું વર્ણન સામે સત્સંગી જીવનમાં કરેલું હતું. તમને પરમાત્માના સ્વરૂપને કે પરમાત્મા તત્વને જાણવાની ઈચ્છા ક્યારે થાય? તો આપણે જો શું લખેલું છે એમાં, જીવને સત્વ રજ અને તમ એ 3 ગુણ જોડે કંઈ નહીં લાગતું. જીવ તો શાશ્વત છે, અનાદિ છે, પવિત્ર છે, સમજો અતિશય શુદ્ધ છે. તો 3 ગુણ વર્તે કોને છે? તો એની શરૂઆત તમારી મન બુદ્ધિ ચિત્ત અહંકાર એમાં બુદ્ધિથી થાય છે. કારણ કે 3 ગુણ માયાના છે અને અંતઃકરણ પણ માયાનું બનેલું છે. તમે સમજો તમારે કામ નહીં કરવું ને એની જે ચેષ્ટા શરૂ થશે ને તે અંદરથી થશે, બહારથી નહીં થશે. તમે જોજો, તમે પોતે જ્યારે કામ ન કરવાનું હોય ને તમે બહાના શોધશો, પછી બહાર એક્સટર્નલ બહાના હશે પણ ઇન્ટરનલ તમે એવું નક્કી કરી નાખ્યું છે કે હવે કામ નહીં કરવું. એ કોને કારણે? તમને પેલા ગુણ વર્તે જ ને એને કારણે. મને પણ એનો જવાબ હમણાં પરમ ચોથે દિવસે જ મળ્યો કે આવું કેમ છે. તો ભાગવતજીમાં ચોખ્ખું લખેલું જ ને. શ્રીજી મહારાજે 5 શ્લોક હમણાં જ ટાંકેલા હતા 2 દિવસ પહેલાંના સત્સંગી જીવનના. શું લખેલું સાંભળો. આપણે ભગવાનનું ભજન કરવું હોય કે પરમાત્મા સ્વરૂપને ઓળખવું હોય તો પહેલાં સત્વ રજ અને તમ એમાં રજો ગુણ અને તમો ગુણને મળીને એવા સત્વ ગુણથી જીતવા. બહુ સરસ. આગળ આવી જાઓ બધા, આગળ આવી જાઓ, આગળ આવો. બહુ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. અશોકભાઈ તમે બી અહીંયા કશે ખૂણામાં સેટ થઈ જાઓ. બહુ સરસ લખેલું છે ભાગવતજીમાં. અને શ્રીજી એ શ્રી કૃષ્ણ ભગવાન અને ઉદ્ધવજીનો સંવાદ છે. હવે શ્રીજી મહારાજે એ કેમ બેઠું ને બેઠું લીધું હશે? એમાં કંઈક મહત્ત્વનું હશે તો જ ને. શું કહ્યું છે ભાગવતજીના શ્લોકમાં? રજોગુણ અને તમોગુણને પહેલાં આપણે કોના દ્વારા જીતવાના છે? મલિન એવા સત્વગુણથી. હવે મલિન સત્વગુણ એટલે કેવો સત્વગુણ? તમે પાછા વિચાર કરતા રહીએ. મલિન સત્વગુણ એટલે શું? તો ઘણી વખત આ સભામાં આપણે વાત ચલવી છે પણ તમે લોકો એને મહારાજ કહીને સીધી ઘેર નહીં બેસાડતા. સવારથી આપણે જે ઉઠીએ કે સાંજ સુધી આપણે કોઈ પણ શુદ્ધ ગુણ નહીં વર્તતો. બધા મિક્સિંગ હોય છે, કોમ્બિનેશનમાં. સવારે તમે ઉઠો ને એટલે તમને છે ને એક જાતનો પેટની અંદર ધ્રાસકો પડેલો હોય કે મારે ભજન કરવાનું છે. કેમ ખબર? આત્મા પરમાત્મા સંબંધી, જ્ઞાન સંબંધી તમારા જે કોઈ પણ અવયવો એ તમારી ચેષ્ટા છે ને આધ્યાત્મ તરફ વધારે હશે. કારણ કે સવારે 3 ગુણોમાંથી તમને સત્વગુણ જે છે તે પ્રધાનપણે વર્તતો હોય. પણ એની જોડે રજોગુણ અને તમોગુણ છે. હવે જે સત્વગુણની જોડે આ રજોગુણ ને તમોગુણ છે ને એટલે એ સત્વગુણ રજોગુણ અને તમોગુણથી મિશ્રિત છે એટલે એ મલિન છે. હવે સમજ પડી તમને? સમજો. એ એનો જવાબ અંદર ભાગવતમાં જ આપેલો, તમારે સાંભળવાની કોઈ જરૂર જ નથી. સીધો જવાબ જ આપેલો છે એના પછીના પાના પર. પરમ દિવસનો એ કોઈ મારો વિડીયો હોય યુટ્યુબવાળો એ સાંભળશે તો એને અંદર આખો જવાબ જ મળી જશે કમ્પ્લીટ. શું કહ્યું? મલિન એવા સત્વગુણથી પહેલાં કોને જીતવાના છે?
રજોગુણ અને તમોગુણને જીતવાના છે. હવે તમારી પાસે શુદ્ધ મલિન સત્વગુણ છે. હવે એ મલિન સત્વગુણ જે તે હજુ કમ્પ્લીટ નહીં થયો. હવે જેમ જેમ તમે એ મલિન પણ સત્વગુણમાં જીવતા થશો ને એટલે ધીરે ધીરે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનમાં તમારી રુચિ વધશે. કારણ કે છે તો છેલ્લે સત્વગુણ જ ને. દાખલા તરીકે કુંડળીમાં ગુરુ, ભાઈ ગુરુ ભલે નીચનો છે, ભલે 6, 8 ને 12માં બેઠેલો છે. 6, 8 ને 12મું સ્થાન જે કહેવાય ને એ ખાડાનું સ્થાન કહેવાય. એમાં ગ્રહો પોતાની શક્તિ ગુમાવી દે. પણ ગુરુ વિશે એવું કહેવાય કે ભલે મકર રાશિનો નીચનો બેઠેલો છે, ભલે 6, 8 ને 12માં બેઠેલો છે, પણ એની જ્યાં દ્રષ્ટિ પડશે ત્યાં સામે પાપગ્રહ હશે ને એ પાપગ્રહ એનું કામ પૂરેપૂરું નહીં કરી શકે. ધીસ ઇઝ થંબ રૂલ. સમજો, તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે કોઈને છઠ્ઠા સ્થાનમાં કન્યા રાશિનો ગુરુ છે. કન્યાનો ગુરુ એટલે બહુ કંઈ કામનો નહીં ને પાછો કન્યા રાશિનો એટલે છઠ્ઠે એટલે ખાડાનો થયો, બરાબર. એની જોડે એને કેતુ કેવું કંઈ બેઠું છે અને 12મા સ્થાન પર એને ચંદ્ર રાહુ કે રાહુ ચંદ્ર એવું છે. હવે 12મે ચંદ્ર રાહુની યુતિ બહુ નક્કામી, બહુ સારી નહીં કહેવાય. પણ પેલો છઠ્ઠે ગુરુ બેઠેલો જ ને એ સામે પેલા ચંદ્ર રાહુ ઉપર જોઈ રહેલા છે એટલે એ વ્યક્તિને ચંદ્ર રાહુની જેટલી સાઈડ ઇફેક્ટ બીજાને આવવી જોઈએ એટલી નહીં આવે. કેમ? પેલા ગુરુથી દ્રષ્ટ છે સીધા સામે. બાકી બીજો કોઈ હોય તો એ 12મે ચંદ્ર રાહુ લઈને બેઠો હોય ને એટલે એ આઈડિયલ સિચ્યુએશનમાં હંમેશા ડરી જાય. આઈડિયલ સિચ્યુએશન એટલે તમને કહું, એ આમ બેઠેલો હોય તો બહુ લવારા કરે, પણ તમે એને પકડીને માઇક આપી દો કે તમારે આ બોલવાનું છે, આપણે અમુક નથી આપણા જોયા એવા હળવળ ચાલુ કરી દે, એની જીભ થોથવાઈ જાય. કેમ થોથવાઈ જાય? પેલા ચંદ્ર રાહુને કારણે એ જે બોલવા માગે છે એમાં એનું મન જે છે તે ડાઉટમાં આવી જાય. ચંદ્ર ઉપર રાહુ હોય ને પાપ ગ્રહની અસર આવી એટલે એનો ચંદ્ર કામનો નહીં એટલે સમજો એના મન ઉપરનું નિયંત્રણ ચાલ્યું ગયું. એમાં પાછો 12મે એટલે જો એ એના નામ પર લોન લઈને હું લખીને આપું નહીં પૂરી થાય. લોન લે એના નામ પર એ નહીં પૂરી થાય, એનું દેવું પૂરું નહીં થાય. એના નામ પર કોઈ લોન નહીં લેવી, એના નામ પર કોઈ પણ પ્રકારનો વ્યય જે છે તે વ્યય નહીં કરવો, કારણ કે તમે એ દેવું નહીં ચૂકવી શકો. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું. એ એક જ જગ્યા પર ફાવે. 12મે ચંદ્ર રાહુ એટલે ક્યાં ખબર? વિદેશ ચાલ્યો જાય તો ફાવી જાય, કારણ કે 12મું સ્થાન વિદેશનું પણ છે એટલે ત્યાં જો એ ચાલ્યો જાય ને તો ફાવી જાય. સમજો. પણ છઠ્ઠે જો ગુરુ બેઠેલો છે, ભલે એ કંઈ કામનો નથી ત્યાં, ભલે એની ઇફેક્ટ ઓછી છે, તો પેલા ચંદ્ર રાહુ એનું કામ બરાબર છે, એની જે સાઈડ ઇફેક્ટ જે છે એને નલિફાઈ કરી નાખશે. આ ગુરુનું કામ છે. બસ આ જ પરિસ્થિતિ પેલા મલિન સત્વગુણની છે કે ભલે મલિન સત્વગુણ છે પણ છે કોણ? સત્વગુણ છે. એટલે તમને એ પ્રેરણા તો આપશે જ. રોજ સવારે તમે ઉઠો એટલે મારે ભજન કરવાનું છે. આ બ્રહ્મ મુહૂર્તનો ટાઈમ જે છે 4, 4:30નો, હું એમાં ઉઠ્યો નથી, મોડો ઉઠેલો છું, એટલે તમને ભય પેદા કરશે. 5 વાગી ગયા છે, ધીસ ઇઝ નોટ ડન. એટલે તમે તમારી ક્રિયાઓ જે છે તે ઉતાવળે કરવા જશો. તમને ખબર પડી ગઈ કે મહારાજની આજ્ઞામાં લોભી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. આ કોણ છે? મલિન સત્વગુણ છે. ભેગો છે, મલિન છે પણ સત્વગુણ છે. એટલે એ તમને અંદરથી એવું કહેશે, વાસુદેવ ધીસ ઇઝ નોટ ડન, આ ખોટું થઈ રહેલું છે. ટુડે યુ આર નોટ ઇન ટાઈમ ઓર ઓન ટાઈમ. બરાબર? એકચ્યુઅલી યુ શુડ બી ઇન ટાઈમ. તારે વહેલા ઉઠવાની અંદર જરૂર છે. તું ઓન ટાઈમ પણ નથી, તું તો બહાર નીકળી ગયો આજે. એ ભય પેદા કરે તે મલિન સત્વગુણ. પછી ધીમે તમે શું કરો? સમજો, એ મલિન સત્વગુણમાંથી તમને એ ભય પેદા થાય ને એનાથી પછી ભગવાને કહ્યા ને શુભ એવા 8 જે પેલા જે છે ને, દેશ શુભ સેવવો, કાળ શુભ સેવવો. પાકિસ્તાનમાં જાઓ, ઈરાનમાં જાઓ, અત્યારે અમેરિકામાં જાઓ, પછી પેલી બાજુ ઇઝરાયલમાં જાઓ તો કાળ કેવો છે ત્યાં ચાલે અત્યારે. એ દેશ ખરાબ ચાલે છે ત્યાં તો. કાળ તો નહીં કહેવાય પણ દેશ ખરાબ ચાલે છે. પણ કાળ ખરાબ ક્યારે થાય? કોરોના કાળ ખરાબ હતો. તો શુભ એવા દેશ છે, શુભ એવા કાળ છે, શુભ એવા મંત્ર છે, દીક્ષા છે, ક્રિયા છે, સંઘ છે, શાસ્ત્ર છે. આ 8ને તમે શુભ સેવો તો પેલો મલિન સત્વગુણ જે છે તે ધીરે શુદ્ધ સત્વગુણમાં પરિવર્તિત થઈ જશે. અને પછી તમને આત્મચિંતન, પરમાત્મા ચિંતનમાં ફૂલ જોર પકડશે. એ શુદ્ધ સત્વગુણ તમને આત્મા પરમાત્માનું સમ્યક દર્શન કરાવનારો છે. સમજો. એટલે હંમેશા આ 8 તમે શું ભાગવતમાં 10 લખેલા છે.
શ્રીજી મહારાજ 8 કહી છે ને, ભાગવતમાં 10 લખેલા છે, બરાબર? એની પણ આપણે ચર્ચા કરેલી છે. પણ એ 10 જે છે તે શ્રીજી મહારાજે જે 8 કહેલા છે એને જ 10 કરેલા છે, એ જ છે, એમાં કંઈ બીજો ફેર નથી. હવે એ તમે શુભ 10 સેવો તો તમને સત્વગુણ પણ એવો વધારે વર્તે, અને એ સત્વગુણ દ્વારા તમે ભગવાનની ભક્તિ કરી શકો, ભજન કરી શકો, અને એ તમારા મોક્ષના દરવાજા ખોલે. ડાકોરના ઠાકોર બંધ દરવાજા ખોલ. પરમાત્માના સ્વરૂપને ઓળખવા માટે તમારે આ પ્રમાણે તમારી અંદર શુદ્ધ સત્વગુણ જે છે એની વૃદ્ધિ કરવી પડશે. એટલે તમને એ પરમાત્મા સંબંધી જે કોઈ ચર્ચા ચાલશે ભગવાનના સ્વરૂપની, એમાં તમારા ડાકોરના ઠાકોર તમારા દરવાજા ખુલી જશે. રજોગુણ અને તમોગુણ પર નિયંત્રણ રાખો, સમજો. જેમ બને તેમ એમાં લખેલું છે, ખબર તમને સાધુના લક્ષણમાં? મૌન રહેવું. સાધુના જે 30 લક્ષણ કહ્યા ને ભાગવતજીમાં, આ એકાદશ સ્કંદ બહુ જોરદાર છે, અનબિલિવેબલ. જો ભાઈ દસમ સ્કંદ એની રીતે ચરિત્રો ભગવાનના છે એટલે સારો જ છે, આપણે ના નહીં પાડતા, ભક્તિશાસ્ત્ર છે, એગ્રીડ. પણ એકાદશ સ્કંદમાં જે ચોખ્ખું ઘી ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને પીરસ્યું છે ને, મને તો બહુ મજા આવી ગઈ. જ્યારથી એકાદશ સ્કંદ શરૂ થયો ને, આપણે શ્રીજી મહારાજે વચનામૃતમાં જે કંઈ સાધુના 30 લક્ષણ કહ્યા તો એ બધા એકાદશ સ્કંદમાં લખેલા જ છે. એટલે આપણે પૂરેપૂરો વિશ્વાસ આવે કે શ્રીજી મહારાજે જે કંઈ વચનામૃતમાં કહ્યું છે તે બધું આપણા સનાતનના શાસ્ત્રોમાં અવેલેબલ છે. એટલે કોઈ ગધેડા અત્યારને એવું કહે ને કે તમારો સંપ્રદાય ઉપજાઈ નાખેલો છે, તમારા ઈષ્ટદેવ આમ છે, ફલાણું છે, ઢીમકું છે, તો તમને ત્યારે આત્મવિશ્વાસ આવે, નિશ્ચય બેસે, ના, મારા ઈષ્ટદેવ બી સાચા ને એમને કરેલા શાસ્ત્રો પણ સાચા. આવી રીતે મેચ થાય ત્યારે તમને ખબર પડે. 30 લક્ષણ જે સાધુના ભાગવતજીમાં કહ્યા છે એ 30 લક્ષણ ભગવાને વચનામૃતમાં કહ્યા છે. એમાં એક લક્ષણ છે મૌન. હવે મૌન એટલે શું? મારા જેવો બોલવાનું બંધ કરી દે તો શું થાય? ફાયદો નથી ને કોઈ. મને નુકસાન, બધાને નુકસાન, સમાજને નુકસાન, હરિભક્તોને નુકસાન, દરેકને નુકસાન ને. તો મૌનનો અર્થ શું? વગર પ્રયોજને બોલવું નહીં. આત્મા પરમાત્મા સિવાય બીજું કંઈ ચિંતન કરવું નહીં, આત્મા પરમાત્મા સિવાય બીજા કોઈ લવારા કરવા નહીં, ગ્રામ્ય વાર્તા જરા પણ કરવી નહીં. આ તમારું મૌન છે. હવે આ સાધુ લક્ષણ તમે તમારી અંદર ધીરે ધીરે કેળવો એટલે શું થાય? તમારી અંદર સત્વગુણની વૃદ્ધિ થાય. એટલે તમને પછી આ જે કોઈ પરમાત્મા સ્વરૂપને લગતી શ્રુતિ હોય આ બધું સમજવાનો અંદરથી ઇન્ટરેસ્ટ જાગશે, ડીપ ઇન્ટરેસ્ટ જાગશે, સમજો. હવે હું તમને કહું ભાઈ, હું કંઈ આર્ટ્સનો સ્ટુડન્ટ નથી, કંઈ આ કંઈ દર્શનશાસ્ત્ર એ કંઈ મારો મેઇન સબ્જેક્ટ થોડો છે. કંઈ અમારા કેમેસ્ટ્રીવાળા માણસ હતા ભાઈ, H2SO4, સલ્ફ્યુરિક એસિડ ને સોડિયમ મેટલ, અને સોડિયમ મેટલને પાણીની અંદર નાખીને છેલ્લે પેલા નળની ટેપ વોટર હોય એની નીચે નાખીને જ જઈએ છીએ એટલે ધડાકો થાય ધૂમ દઈને. એટલે માસ્ટર દોડતો આવે, હે કોણે નાખી? લાવે કે સાહેબ પેલાએ નાખી. તો સાહેબ હું કોઈ દિવસ નાખું એવો નથી. એટલે સાહેબ મારે આવે કે આ ભૂરીઓ જ હશે, આ ભૂરીઓ બહુ તોફાની, એની પર ધ્યાન રાખો. એટલે હું જ્યારે પણ પેલો પ્રેક્ટિકલમાં લેબમાં પ્રેક્ટિકલ કરતો એટલે મારી આગળ પાછળ પેલો પ્યુન અટવાય જ કરે. પછી હું પ્યુનને ચા પીવડાવવા મોકલી દઉં પાછો. હવે ધડાકો તો કરું જ, એના વગર મને મજા જ નહીં આવે. ધડાકો તો કરવાનો, સોડિયમ મેટાલિક નાખવાની જ છેલ્લે. આજુબાજુવાળા બી કે નાખવાનો છે, શાંતિ રાખજો, જોજો. અંદર નાખે એટલે ધમાકો થાય ધામમાં દઈને, મજા આવે જરા. છેલ્લે તો પછી સાહેબ બી કહેતો હતા જે નાખવાનો નથી તું. હું ના સાહેબ નહીં નાખું, તમારી ઇજ્જત કરું છું ને એટલે નાખી દે એમ કે ચાલ મજા આવે છે એમ કે લોકો રાહ જોઈને બેઠા છે. તો છેલ્લે સાહેબ પણ ન ખાવે, બરાબર. આવી રીતે એક વખત અમે લોકો અમદાવાદથી સુરત આવતા હતા તો નક્કી કરેલું કોઈ પણ આવે ને ફ્રૂટવાળો એની પાસે ફ્રૂટ લેવાનું ને ખાવાનું, ગમે તે આવે, કોઈને ના નહીં પાડવાની. અમદાવાદથી આવ્યા તો કોઈ સફરજનવાળો આવ્યો, કોઈ કેળાવાળો આવ્યો, બધા બહુ આવ્યો. અમે બે ખાયા જ કરીએ. તો છેલ્લે સાયણ આવી ને કંટાળી ગયા, થાકી ગયા. તો એક ભાઈ આવ્યો, તો એક માસી કહે ખાવાના નથી હવે, હું ના કંટાળી ગયા છે કે પૈસા, બહુ પૈસા તો છે, કંટાળી ગયા. પેલી માસી કહે આ બેને આપતો એમ કે રેકોર્ડ નહીં તોડવો, સુરત સુધી ખાવા દેવો. આ બંને એમ કહે કે અમદાવાદથી સુરત સુધી ધમાલ કરતાં આવેલા છે, હવે ઠંડા પડે મજા નહીં આવતી, લેવો ખાવ એમ કહે. પેલી માસી અમને છેલ્લે સફરજનના ટુકડા કે જમરૂખ એવું કંઈ ખવડાવ્યું. તમે બંને ખાતા જ રહ્યો એમ કે તો જ સારા લાગો છો, બરાબર. એટલે જીવનમાં એવું જરૂરી નથી કે બધું તમે પરફેક્ટ જ કરો કે ચોપડીમાં હોય તે જ કરો. ઘણી વખત બહુ નાની નાની બાબતમાં ઘણો બધો આનંદ મળે છે તમને, સમજો. એવું કંઈ જરૂરી નથી કે બધું તમે આમ વર્બેટમ જે અનુક્રમમાં આવેલા ડિસિપ્લિનનો રોજ સવારે જઈને ઢંગ દઈને વગાડો ને એ પ્રમાણે જ જીવો. નાની નાની બાબત પણ તમને બહુ ખુશી આપે એવી હોય છે, બરાબર. એટલે આ કંઈ આપણો વિષય નહીં હતો પહેલેથી, પણ તમે રસ કેળવો તો મજા આવે. આને ચેલેન્જ તરીકે જોવાનું તમારે. એ ભાસ્કરાચાર્ય આવે છે, પછી પેલા યાદવ આવે છે,
જે આવે એને આવવા દો. આપણે કાં બાપ આપણા લૂંટાઈ કાં જઈએ આમાં? આપણું કાં વિશિષ્ટતા દ્વૈત અત્યારે આવે છે? આપણું આવશે ત્યારે તમને ઓટોમેટિક જ રૂચિ પડશે, કારણ કે હવે આપણું આપણે અહીંયા એટલું બધું ભણી નાખ્યું છે સત્સંગી જીવનમાં, સામે અહીંયા હરિદિગ્વિજયમાં, શિક્ષાપત્રી અર્થદીપિકામાં, કે તમને આપણામાં હવે કંઈ તકલીફ જ નહીં પડે. પણ હવે હું તમને એક સવાલ પૂછું છું, 2015માં જ્યારે આખું સત્સંગી જીવન ચલાવવાની વાત હતી અને 5 પ્રકારનું સત્સંગી જીવન, તો એ સત્સંગી જીવન જોઈને તમને લોકોને તાવ નહીં આવી જતો હતો કે આ ક્યારે પૂરું થશે? પણ આજે પૂરું થઈ ગયું, આ સભામાં પૂરું થયું, તો એ બીજા માટે પણ એક આઈડિયલિઝમ બન્યું અને બીજા એક વ્યક્તિએ પણ આખું સત્સંગી જીવન શ્લોક ટુ શ્લોક ચાલુ કર્યું. તો તમારી સભા બીજા માટે આઈડિયોલોજી બને છે, સમજો. તો તમે એ વિચારીને કામ કરો ને કે આજે આપણે બ્રહ્મસૂત્ર શરૂ કરેલું છે તો કદાચ કાલે કોઈ બીજું પણ ચાલુ કરશે. બરાબર? પોઝિટિવ, બી પોઝિટિવ. પછી છેલ્લે ભલે કેવું કે તમારું બ્લડ ગ્રુપ છે, અત્યારે શું કહેવાનું? બી પોઝિટિવ. બરાબર? ચાલો. અત્રે કોઈ શંકા કરશે કે સ્વ અશ્રુતે સર્વાન કામન સ બ્રહ્મણા વિપશ્ચિતા. ઓકે, એમાં સાથેવાળું તો આપણે જોઈ લીધેલું. બરાબર? ચાલો. અહીંયાથી આપણે ચાલુ કરીએ, કારણ કે એ લોકો બ્રહ્મને નિરવયવ માને છે. મનીષ પૂછતો તો નિરવયવ એટલે શું? ભાઈ નિરવયવ એટલે શું? બોલ ભાઈ. અવયવ વગરનું એટલે શું અને અવયવવાળું એટલે શું? સાકાર કે નિરાકાર? નિરવયવ એટલે નિરવયવ એટલે સાકાર કે નિરાકાર? નિરાકાર. ઓકે, ચાલો, બરાબર છે. શું કહ્યું કે ભાઈ યદ્યપિ બ્રહ્મ નિરવયવ સર્વવ્યાપક છે. આ કોનો મત છે? સામેવાળાનો મત છે. તથાપિ જેમ ઘટાદિક એટલે ઉપાધિઓથી આકાશમાં ભેદ થાય છે, તેમ બુદ્ધિ વગેરે ઉપાધિથી બ્રહ્મમાં પણ ભેદ સંભવે જ છે. આપણે અહીંયા કથાને વિરામ આપેલો. બુદ્ધિ વગેરે ઉપાધિ એટલે આપણા જે માયિક એવા બુદ્ધિ એટલે ઇન્દ્રિયો અને અંતકરણ છે, એ ઉપાધિ અહીંયા જે આપણે માયાની વળગેલી છે, જેને કારણે હમણાં આપણે જે કહ્યું ને રજોગુણ તમોગુણ વર્તતો હોય, એને કારણે એ ઉપાધિથી આપણે શું થાય છે કે ભાઈ બ્રહ્મને વિશે પણ ભેદ સંભવે છે જ. તમે કહેશો કે બ્રહ્મમાં ભેદ હોય તો બુદ્ધિ આદિ ઉપાધિનો સંયોગ હોય, અને બુદ્ધિ આદિ ઉપાધિનો સંયોગ હોય એ પણ આપણે જોયેલું કે આ શું થાય? અન્ય દોષ આવે. પણ આનો ઉત્તર એ કે ઉપાધિ અને ઉપાધિનો સંયોગ કર્મજન્ય છે અને કર્મનો પ્રવાહ અનાદિ છે. કહેવાનું તાત્પર્ય છે પૂર્વ કર્મ સાથે સંબંધ એવા જીવથી અને એ જીવ સાથે સંબંધ એવા બુદ્ધિ આદિ ઉપાધિ ઉત્પન્ન થાય છે, અને એ ઉપાધિથી યુક્ત જીવથી કર્મ ઉત્પન્ન થાય છે. બરાબર? ઓકે. એટલે આપણે આ પણ પૂરું જ કરેલું ગયા વખતે, મને એવું લાગ્યું. હા, એટલે આનો મતલબ આપણે એ પણ જોઈ લો કે ભાઈ જેમ જીવ અનાદિ છે એના કર્મો પણ અનાદિ છે. હવે એના કર્મો અનાદિ છે એ પ્રમાણે એની ઉપાધિ પણ અનાદિ છે. ગઈકાલે જ આપણે ચલવું ગીતા ભાષ્યમાં શું આવ્યું? પરમાત્માનું કર્તૃત્વ અને અકર્તૃત્વ. કર્તૃત્વમાં શું હતું? કોઈને યાદ છે? કેટલા હાજર હતા કાલે? કર્તૃત્વમાં શું હતું પરમાત્માનું? વેરી ગુડ. કર્તૃત્વ પરમાત્માનું ફક્ત જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય સુધીનું, એટલે ભગવાન જે નિમિત્ત કારણ બન્યા ત્યાં સુધીનું સમજો. પછી તમને જે સુખ અને દુઃખની પ્રાપ્તિ થઈ એમાં પરમાત્માનું શું છે? અકર્તૃત્વ. એટલે કે જ ને લોકો અહીંયા આવીને ભગવાને બહુ દયા કરી, ભગવાને બહુ કૃપા કરી, શેર બજારમાં કમાઈ ગયો, આ બજારમાં કમાઈ ગયો. ભગવાન હસતા છે અંદર બેઠા બેઠા, ભાઈ મેં કોઈ કૃપા નહીં કરી તારીફ પર, હું તારીફ પર કૃપા કરવા નહીં બેઠો અહીંયા. હું શું કામ તારીફ પર કૃપા કરું? સમજો, શાસ્ત્રો ના પાડે છે પરમાત્મા તમારી ઉપર એવી કોઈ કૃપા નહીં કરતા કે તમે કહો કે ભગવાન બહુ દયાળુ છે, મારી ઉપર બહુ દયા કરીને મને કમાવી દીધો. ભાઈ તને કમાવા દીધો તો બાજુવાળાને શું કામ નવરો કરી દીધો? તો ભગવાનમાં વૈષમ્ય નિર્ગુણી એટલે વિષમતા અને નિર્દયતા આવી ગઈ. તો ગીતાજીમાં ચોખ્ખું કહ્યું ભગવાનના કર્તૃત્વ અને અકર્તૃત્વને ઓળખો. કર્તૃત્વ ખાલી એટલું ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે એટલું. અકર્તૃત્વ એટલે શું? તમે સુખી થાવ દુઃખી થાવ એમાં ભગવાન કરતા નથી. કોણ કરતા છે? તમારા કર્મો કરતા હરતા છે. તમે જેવા કર્મો કરો એ પ્રમાણે ભગવાન તો ઓટો પ્રોસેસ ફળ આપતા જ જાય. આમાં એ જ કહી છે ભાઈ જીવ અનાદિ છે એ પ્રમાણે એના કર્મો પણ અનાદિ છે, એ પ્રમાણે એ બદ્ધ થાય એ પણ અનાદિ છે, એ પ્રમાણે એને વર્તતા ગુણ અનાદિ છે, બધું અનાદિ છે. એમાં ભગવાનને કોઈ લેવા દેવા નથી. સમજો. વર્ષોથી એક અમારા મિત્ર અહીંયા આવીને કહે ભગવાન બહુ દયા કરે, ભગવાન બહુ, તો મને હસવું જ આવી જાય. તે મને કહ્યું તું મારી પર હશે, મારી જો સ્કૂલમાં ભણતો હતો,
તું મારી પર હસે જ કેમ કાયમ મને કહે. હું ના, મને હસવું આવી જાય છે, એમાં મારો વાંક છે થોડો. તું બોલે ને મને હસવું આવી જાય છે. ના એમ કહે તું એટલે નહીં હસતો, એમ કહે તું બીજી રીતે કંઈ હસે છે. પણ મેં કહું મને હસવું આવી જાય છે, મારો સ્વભાવ જ એવો છે. સ્વભાવ નહીં, એમ કે હું જ્યારે પણ બોલું જ ને ભગવાન બહુ દયા કરી, બહુ દયા, સુરતી લાલો પાછો અમારો, એટલે બોલે એટલે જરા લોલવાઈને બોલે, ભગવાને બહુ દયા કરી નાખી, એટલે મને હસવું જ આવી જાય સીધું. બરાબર. ભગવાન કંઈ તારી ઉપર કંઈ એની ઉપર કંઈ, એ કૃપા સાધ્ય જેને ભગવાન પોતાના સ્વરૂપને ઓળખાવે એના માટે કૃપા સાધ્ય. તમને રૂપિયા પૈસા કામ ધંધો આપવા માટે ભગવાન કૃપા કરવા નહીં બેઠા. એ તો તમે તમારા કર્મ પ્રમાણે ભાગ્ય પ્રમાણે પરમાત્મા આપવાના જ છે, અને ભાગ્ય ન હશે તો નથી જ આપવાના. બરાબર. ખોટું નહીં લગવાતા. એક શાંતિ, એક જૂની ફિલ્મનો ડાયલોગ મારું છું, ભગવાન જૂઠ ન બોલવા है राधा रानी, तू 25 साल से मेहनत कर रहा है, क्या मिला. સાહેબના સમયના પિક્ચરનો ડાયલોગ છે. ભગવાન જૂઠ ન બોલવા है. કનૈયાલાલ, સમજી ગયા? તમે 25 વર્ષથી મહેનત કરો છો ને. હું એટલે જ કહું છું, તમારા સવાલનો જ જવાબ આપું છું. તમે 25 વર્ષથી મહેનત કરો છો, તો ભગવાને કેમ કૃપા નહીં કરી તમારી પર? હજુ મારી પાસે હા, અહીંયા મારી પાસે તો એ પણ ઉદાહરણ છે કે અહીંયા બેઠેલા એવા માણસ પણ છે જે 25 વર્ષથી આરામ કરે છે તમારા પ્રમાણમાં, પણ બહુ સુખી છે. બોલો, આમાં શું હોય? ઘણી વખત અમારી પાસે સવાલના જવાબ બધા હોય, પણ એ સવાલના ડાયરેક્ટ જવાબ આપીએ ને તો પેલાને શું થઈ જાય? छल्ली हो जाए. बराबर. दिल के अंदर बड़ा सा कांटा घुस जाए और कांटा ऐसा लगे કે પછી એ ઉપરથી જઈને કાંઠ નીકળે, કહેવાય એવું ના હોય. જવાબ તો બધા હોય. સમજો, ભગવાન તમારી ઉપર કઈ કૃપા કરેલી છે, એ કૃપા સાધ્ય કાં છે એ સમજો. જીવને એનો મોક્ષ કરવાનો છે. અનાદિકાળથી જીવ ઘણા બધા પાપ કરતો આવેલો છે. એ ભગવાન એની પર એ કૃપા કરે છે કે એના પાપને નથી જોતા, અને એના થોડા એવા સાધનને જોઈને પોતાના સ્વરૂપની એને ઓળખાણ આપે છે ને એને પોતા તરફ એટલે મોક્ષ તરફ ખેંચે છે. આ ભગવાનની કૃપા છે. તમને શું લાગે છે અહીંયા આપણે જે અહીંયા બેઠેલા છે, તમે ભગવાનની કૃપા નથી? તમે તમારી આ પરિસ્થિતિમાં કે અહીંયા બીજા જે લોકો અહીંયા બેઠેલા છે એની જે કોઈ પરિસ્થિતિમાં આટલા વાગે સુરત જેવા શહેરમાં આટલું બધું મોટો વિષય ભોગ છોડીને અહીંયા બેઠા છે, એ ભગવાનની કૃપા નથી? શ્રી ભાષ્ય એ કૃપા સાધ્ય છે ભગવાન. તમે જે એમાં પણ એવું જ છે બાજુ કે તમે જે સાધન કરો છો ભગવત પ્રાપ્તિ માટે કે મોક્ષ મેળવવા માટે, એ સાધનથી ભગવાન નહીં મળતા. એ સાધન તમારા જોઈને ભગવાન કે હે ચાલ બહુ સાધન કરે છે, ચાલ જરા નાનો માણસ છે, ચાલ જરા પ્રસન્ન થઈ જાઉં, બહુ મોટો છું હું, થોડુંક મારી મોટપ વાપરું, એમ કરીને તમને આંગળી આપીને ખેંચે છે, અને એ એની કૃપા છે. બાકી તમને લાગે જ કે તમે તમારા સાધનો દ્વારા ભગવાન સુધી પહોંચી જાઓ? આ એની કૃપા છે. કૃપા એ કરે છે, પણ જ્યાં પછી તમે સુખ દુઃખની વાત કરો, અમીરી ગરીબીની વાત કરો, ગીવ એન્ડ ટેકની વાત કરો, તો આ પછી ભગવાન કહે છે તું વેપારી, તો હું તમારા કરતાં મોટો વેપારી. એક ડીએમ પટેલ કરીને ઉધનામાં એમડી ડૉક્ટર હતા, ડીએમ પટેલ, એપી માર્કેટની અંદર બહુ ખતરનાક વેપારી. મેં મારી જિંદગીમાં એના જેવા ખતરનાક વેપારી કોઈ નહીં જોયેલા. તમે કોઈ પણ પ્રોડક્ટ લઈને જાઓ, બહાર જ એનો મેડિકલ સ્ટોર, તમે કંઈ પણ લઈને જાઓ, કંઈ બોલે જ નહીં, ને પછી છેલ્લે તમે જે સ્કીમ કહો એ તરત કેલ્ક્યુલેટર કાઢે અને જાતે જ હિસાબ કરે, ને પછી મને કહે મેથ્સમાં મારા 99 માર્ક આવેલા 12થમાં. એટલે પેલો અડધો કલાકથી જે મતતો હોય ને પેલાની બધી ગણતરી ફેલ. શું કહે? મેથ્સમાં મારા 99 માર્ક્સ આવેલા 12થની અંદર, તારે જોવા છે? આપણી જોડે મિત્રતા હતી. ભાઈ કે આપણે તું જે હિસાબ કરે એ હિસાબે નહીં, તું જે કિંમત લગાવે એ કિંમતે નહીં, તું મને ગ્રોસ બતાવ, તું ગ્રોસ બતાવ, તું મને નેટ બતાવ, એમ કરીને જે હિસાબ કરીને મૂકી દે તમને. પેલો બિચારો ઢીલો પડી જાય. હવે કહે કે જો હું કેવું આ પ્રમાણે તારે આપવું છે, જ્યાં તારા સાહેબને લઈને આવજે 2 દિવસ પછી તારું કામ થશે. સમજી ગયા? હવે આમાં વેપાર કરવા તમે જાઓ તો ભગવાન જોડે તમે વેપારમાં ના ફાવો, એટલે ભગવાને શું કર્યું? તમે જેવા એવા ભગવાન, એટલે ભગવાને શું કહ્યું? તું સકામ છે, તારે હિસાબ કરવો છે,
તારે સ્વર્ગલોકમાં આવવું છે, તારે આ લોકમાં બંગલા ગાડી જોઈએ છે, હે ચાલ તો વેદોમાં ભગવાને બધી વિધિ બતાવી દીધી, આ યજ્ઞ કર, આ કર, પેલું કર, ફલાણું કર, ધીમકું કર, લે જોડાઈ જા. પણ એમાં જે શબ્દસહ વિધિની રીતે પેલો જે ઋત્વી જોઈ કે પેલો જે આહુતિ આપવાવાળો હોય અને તમે પોતે અને ઉચ્ચારણ ઉદ્દાત અને અનુદ્દાત જે સ્વર એ બધું અમે જે વેદમાં કહ્યું એ પ્રમાણે થવું જોઈએ, તને મળી જશે, લઈ જા, હું તો આપવા જ બેઠેલો છું. વીમાની પોલિસી જેવું નીચે શું લખેલું હોય? કન્ડિશન એપ્લાઇડ. એટલે એની જોડે હિસાબ કરવા જાવ તો તમે કોઈ દિવસ ફાવવાના નથી, યાદ રાખજો. બરાબર? પેલાનું હતું ને, ઇન્દ્રને મારનારો દીકરો થાય એના માટે શું કરેલો એ ભાઈએ? મોટો યાગ કરેલો. બરાબર? છેલ્લી ઘડીએ શું થઈ ગયું? ઇન્દ્રથી મરનારો દીકરો થાય ને પછી એમાં કોણ આવ્યું? વૃત્તાસુર આવી ગયો. સમજી ગયા? ત્રસ્તાએ જે કરાવેલો એ યજ્ઞને વિશે. બરાબર? ઇન્દ્રથી શું થઈ ગયો? મરનારો દીકરો. ને વૃત્તાસુર પણ હતા બહુ મોટા ભગવત ભક્ત. ભાગવતજીમાં બહુ જોરદાર સ્તુતિ છે વૃત્તાસુરની. અરે ઇન્દ્રને દેવતાઓને તેને ગાળો આપેલી છે ચોખ્ખી કે ભાઈ તમે જે સ્થાન પર છો ને જે ક્રિયાઓ કરી રહેલા છો તમારું જીવન નકામું છે, સાલા વિષય ભોગીઓ છો તમે બધા દેવતાઓ, ભગવાનનું ભજન નહીં કરતા, પણ વિષ્ણુ પાસે ફક્ત ને ફક્ત તમારી ગાદી ટકાવી રાખવા માટે ને સ્વાર્થ માટે જાઓ છો. નકામું જીવન છે તમારું, ભિખારી જાઓ, હે કાયર છો, ભિખારી છો. વૃત્તાસુરે આવું કહ્યું. અને એ વૃત્તાસુરની જે સ્તુતિ જે છે તે ભાગવતની સૌથી બેસ્ટ સ્તુતિઓમાંની એક સ્તુતિ છે. અને એની સ્તુતિ જોઈને ભગવાન રાજી થઈ ગયા. ભગવાને શું કહ્યું ઇન્દ્રને? જો કંઈ શીખ આની પાસે, તને તારા સ્વર્ગલોકની અને તારા વિષય ભોગની કેટલી ચિંતા છે. એને વજ્રથી પાછળ ઘા કરેલો વૃત્તાસુર ઉપર. બરાબર? વૃત્તાસુર ઊભો ઊભો હસતો હતો અને એણે એ વજ્રનો ઘા એને વાગેલો, એની સાથે પેલા ઇન્દ્રને અને દેવતાઓને બ્રહ્મજ્ઞાન આપ્યું યુદ્ધ ભૂમિની વચ્ચે કે હું તો દેહ છોડીને જવાનો, પણ કોની પાસે જવાનો? અસુર હોવા છતાં ભગવત ભક્ત છું, ભગવાનની શરણે છું, ભગવાન પાસે જવાનો. પણ તમે લાલચુ, વિષય ભોગી, સ્વર્ગલોકના કામીઓ, તમારા જેવા કપટી કોઈ નથી. તમે આ લોકના સુખ માટે ભગવાનનો પણ એમ કહી કે સકામ કર્મ કરીને દુરુપયોગ કરો છો, તમારી આયુનો અવસ્થાનો દુરુપયોગ કરો છો. નકામું છે તમારું જીવન. આવી વાત કરી. અસુર હોવા છતાં ભગવાન રાજી થઈ ગયા એની ઉપર. અસુર છે પણ એની બુદ્ધિ તો જો. બરાબર? એટલે ભગવાને શું કહ્યું ભાગવતજીને વિશે? કોઈ પણ કુળમાં જન્મ થાય, કોઈ પણ યોનિમાં જન્મ થાય, કોઈ પણ વર્ણનો વ્યક્તિ હોય, કોઈ પણ આશ્રમનો વ્યક્તિ હોય, પણ ભગવાનની ભક્તિ કરવાનો ને મોક્ષ કરવાનો સર્વને અધિકાર. પછી એ સબરી ભીલ હોય કે ઘુ રાજા હોય, એ કોઈ વેદ અધ્યયન કરવા ગયેલા નહીં. ભાગવતજી શું કહે છે? જો તમે વેદ અધ્યયન કર્યું અને તમને પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો સાક્ષાત્કાર નહીં થયો તો તમારું વેદાધ્યાન ફક્ત ને ફક્ત શું છે? વૃથા પરિશ્રમ માત્ર. ભાગવતજીના શબ્દ. વૃથા પરિશ્રમ એટલે સમજો ને તમે, નકામી મહેનત. એટલે વેદ અધ્યયન કેના માટે કરવાનું છે? ભગવત સાક્ષાત્કાર માટે, એટલે ભક્તિ માટે કરવાનું છે. કેમ? શ્રીજી મહારાજે શું કહ્યું? વેદ અધ્યયનથી તમને આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન થાય છે. તો આપણો વિશિષ્ટાદ્વૈત મત શું કહે છે? જ્ઞાન જે છે તે શું છે? ભક્તિનું અંગ છે. અને ભક્તિ જે છે તે અંગી છે. અને એ ભક્તિ કોની? તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની. એ તમને મોક્ષ અપાવનારી છે ભક્તિ. જો ભક્તિ ઉદય ન થઈ અને ભગવત સાક્ષાત્કાર ન થયો તો બાલમ બાલે બાલા ઈ મહવ તે ઈતે દ્વેષ એ ઈતે અંતે, આ બધું જે કંઈ છે ને તે બધું છે ને ખિસ્સામાં મૂકી દેવાનું પાછળના, કંઈ કામનું નથી. એટલે હું વેદાધ્યયનનો વિરોધી નથી, વેદ અધ્યયન કરવું જોઈએ, પણ મોઢે બોલીને પેટને અર્થે પુરાણી થાય એમ નહીં. ભગવાનનું ભજન કરવાનું છે. સબરી ભીલ કોઈ વેદ અધ્યયન કરવા ગયેલી નહીં, જટાયુ કોઈ વેદ અધ્યયન કરવા ગયેલા નહીં. સમજો? પણ આ બધાને ભગવાન મળેલા છે. સમજી ગયા? એટલે ભગવત ભક્તિ કરવી મુખ્ય છે. આ આપણે કેમ કરીએ છીએ કે ભાઈ આનાથી તમને ભગવાનના સ્વરૂપની ઓળખાણ થાય, ભગવાનના સ્વરૂપની, તમારા સ્વરૂપની ઓળખાણ થાય, તમે ભક્તિના માર્ગે ચડી જાઓ, એટલે આ કરીએ છીએ. બાકી આ કરીને કંઈ તમે કંઈ શ્રીભાષ્યના ચેમ્પિયન બનીને કંઈ જગતમાં કોરડ ઊંચો કરીને શાસ્ત્રાર્થ મહારથી નહીં બનવાનું. એ આપણો ધ્યેય જ નથી જીવનનો. ભજન કરવાનો ધ્યેય રાખજો.
ને ભજન કેવું કરો? તમને જોઈને બીજા આશ્રમવાળા જે છે, જે મોટા આશ્રમવાળા કહેવાય જ તમારાથી, એને તમને જોઈને ઈર્ષા થવી જોઈએ, જેલસી. આ મને બી તપી જાય એવો છે, આનાથી જરા ધ્યાન રાખવું પડશે. મારી ઉપર કોઈને જેલસી થાય ને તો હું એને કોમ્પ્લિમેન્ટ તરીકે જ લેઉં છું. લોકો કહે કે આને ઈર્ષા જ એવું લાગે છે. કોમ્પ્લિમેન્ટ છે આપણા માટે. કેમ? યુ આર ડુઈંગ સમથિંગ બેટર દેન હિમ. તમે કંઈક એવું કરી રહેલા જ કે જે એના માટે ડાયજેસ્ટેબલ નથી. તમે એની લાઇનમાં જઈને એનું કામ એનાથી સારું કરી રહેલા છો. તો જેલસી તો નેચરલ છે ને. તો ઇટ્સ અ કમ્પ્લિમેન્ટ ફોર યુ. તમારા માટે કમ્પ્લિમેન્ટ છે. બરાબર? તમને કોઈ નફરત કેમ કરે? તમને કોઈ નફરત કેમ કરે? નફરત તમને કોઈ એટલે કરે કે તમે કંઈક સારું કામ કશે કરી રહેલા છો. તમે નફરત કરવા યોગ્ય કોઈ કાર્ય કરી રહ્યા છો જે એ નથી કરી શકતો. એટલે હવે એ કાર્ય નહીં કરી શકે તો શું કરે? નફરત કરે. આ ભાઈ સેવા કરે છે, તે સેવામાં પણ લોકો એની પાસે આવીને નફરત કરે છે ને. કેમ? આ ભાઈ એની સેવામાં નડતરરૂપ છે. કાંઈ આ જે કરે છે તે એ કરી નહીં શકતો. તો સેવા જેવી બાબતમાં પણ જો ઝઘડા થાય છે જેલસીને કારણે. બરાબર? અંદર અંદર બધા નહીં થતા. અહીંયા આ ભાઈ તો ઠીક છે, અહીંયા પણ કેટલા થાય છે. બરાબર? તો એ તો થવાના જ છે. એટલે શાંત રહેવું, પોતે પોતાનું કાર્ય કરવું ને ભજન કરવું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.